અંજાર તાલુકાના સિનુગ્રા ગામે સરકારી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર. અંજાર તાલુકાના સિનુગ્રા ગામના સર્વે નંબર 155 પૈકી 15 વાળી સરકારી જમીન પર થયેલ ગેરકાયદેસર અને બિન અધિકૃત દબાણ દૂર કરવાની કાર્યવાહી તારીખ 6/6/2026ના રોજ હાથ ધરવામાં આવી હતી. પ્રાંત અધિકારી શ્રીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મળેલી સૂચના અનુસાર પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવેલ યાદીમાં સમાવિષ્ટ અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ ઇસમોની ગેરકાયદેસર મિલકતોની તપાસ હાથ ધરવામાં આવી. તેમજ લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત નાયબ કલેક્ટર શ્રી અંજાર દ્વારા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 61 હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. તપાસ દરમિયાન શ્રી દાઉદ ભચુકક્કલ દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણ કરવામાં આવેલ હોવાનું સામે આવ્યું. મામલતદાર શ્રી અંજાર દ્વારા કલમ 61 હેઠળ નોટિસ આપી જમીન માલિકીના પુરાવા રજૂ કરવા પૂરતી મુદત આપવામાં આવી હતી, પરંતુ દબાણદાર દ્વારા કોઈ આધાર પુરાવા રજૂ કરવામાં આવ્યા ન હતા. પરિણામે દબાણ 2 દિવસમાં દૂર કરવા તથા ₹3,34,934ના દંડ રકમ સરકારમાં જમા કરાવવા હુકમ કરવામાં આવ્યો. આદેશ છતાં દબાણ દૂર ન કરાતા ગુજરાત લેન્ડ રેવન્યુ કોડની કલમ 202 હેઠળ વધુ નોટિસ આપવામાં આવી. તેમ છતાં પણ દબાણ યથાવત રહેતા આજરોજ તારીખ 6/6/2026ના રોજ કલેક્ટર શ્રી કચ્છ ભુજ શ્રી અનિલ રાણાવસિયા તથા નાયબ કલેક્ટર શ્રી અંજાર શ્રી S.J. ચૌધરીના માર્ગદર્શન હેઠળ મામલતદાર શ્રી અંજાર શ્રીમતી B.V. ચાવડા, સર્કલ ઓફિસર, નાયબ મામલતદાર તથા પોલીસ બંદોબસ્તની હાજરીમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આ કામગીરી દરમિયાન સિનુગ્રા સીમની સરકારી જમીન પર થયેલ આશરે 125 ચોરસ મીટર રહેણાંક તથા 5,059 ચોરસ મીટર વાણિજ્ય મળી કુલ 5,184 ચોરસ મીટર જેટલી જમીન પરથી ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું. મુક્ત કરાયેલ જમીનની અંદાજિત બજાર કિંમત જંત્રી મુજબ 16,77,484 રૂપિયા પૂરા થાય છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સરકારી જમીનો પરના ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કાર્યવાહી આગામી સમયમાં પણ સતત ચાલુ રાખવામાં આવશે. રિપોર્ટર D.K. સોલંકી, ગાંધીધામ.